હેલો ફ્રેન્ડ્સ, લીલી તુવેરના ઠોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાટકો એક તુવેર દાણા લેશું. તેને પ્રેશર કુકરમાં નિમક, સેજ ખાંડ અને પાણી નાખી અને બાફી લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે ખડા મસાલા ઉમેરીશું અને તેમાં બારીક સમારેલી ડુંગળી અને લીલું લસણ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે ટમેટાં ઉમેરીશું અને બધા મસાલા કરી લેશું અને ટમેટું સરસ સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. પછી જે આપણે લીલી તુવેરના દાણા બાફેલા છે ને તે ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી અને પાછું થોડીવાર માટે કૂક કરી લેશું. બધું સરસ કૂક થઈ જાય અને તેલ છૂટું પડી જાય પછી આપણે ગેસ ઓફ કરી અને ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરીશું. તો મસ્ત મજાનું લીલી તુવેરના ઠોઠા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. ઉપરથી લીલું લસણ અને સેવથી ગાર્નિશ કરીશું. મેં તેને બ્રેડ અને જલેબી સાથે સર્વ કરેલા છે. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા લીલી તુવેરના ઠોઠા બનીને તૈયાર થઈ ગયા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.